ધંધુકામાં થયેલી બે વાહનોની ટક્કર શું હવે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ભારે આક્રોશ પેદા કરશે? કેમ કે આ ઘટના બાદ અમુક હિન્દુઓ તેમની વિરુદ્ધમાં થઈ ગયા છે અને કહી રહ્યા છે કે હવે જરૂરથી તેમના ઉપર કોઈક તો કાર્યવાહી થવી જોઈએ અને મુસ્લિમ તરફથી પણ જવાબ સામે આવી ગયો છે. તો આજના વિડીયોમાં આપણે આ વિરુદ્ધને લઈ વાત કરવાના છીએ. જો તમને લાગતું હોય કે આ ઘટના બાદ હવે હિન્દુ અને મુસ્લિમમાં ભારે આક્રોશ જોવા મળશે, તે એવું નથી. કેમ કે ધંધુકામાં રહેતા આ મુસ્લિમ યુવકે જવાબ આપ્યો, જેને સાંભળી બધા ખૂબ જ શોક્ડ થઈ ગયા છે અને કહી રહ્યા છે કે આ શું બોલી દીધું. કેમ કે આ ભાઈનું કહેવું છે કે અમે હિન્દુ અને મુસ્લિમ જેવું કંઈ રાખ્યું જ નથી, અમારા વચ્ચે માણસાઈનો સંબંધ છે અને અમે ખૂબ જ સારી રીતે ભાઈચારા રીતે રહીએ છીએ. તે લોકો અમારા ધર્મને સમજે છે અને અમે તેમના ધર્મને. અમારા વચ્ચે કોઈ જ ઊંચ નીચ નથી. જેમાં અમુક હિન્દુઓ કહી રહ્યા છે કે હવે આ લોકો ઉપર કંઈક કડક કાર્યવાહી જરૂરથી થવી જોઈએ. પણ એકચ્યુઅલમાં જે આની પાછળના મુસ્લિમ હતા તેમને પકડી લેવામાં આવ્યા છે અને હાલ તે પોલીસની ગિરફમાં છે અને તે લોકોને કઠોરમાં કઠોર સજા સંભળાવવામાં પણ આવશે. વેલ, હવે તમારું આ ઘટના ઉપર શું કહેવું છે કમેન્ટ બોક્સમાં બતાવવાનું ન ભૂલતા.